તરસાલી અને કરાલી સ્થિત પોદાર જમ્બો કિડ્સ સ્કૂલના વાર્ષિકોત્સવ 2024ની ઉજવણી ઉત્સાહભેર વિવિધ પ્રવૃત્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. પોદાર જમ્બો કિડ્સ સ્કૂલના નાના ભૂલકાઓ માટે તૈત્તરીય ઉપનિષદ અને યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે માણસની પ્રવૃત્તિ, સ્વભાવ, વ્યક્તિત્વનું ઘડતર જે 5 કોષથી થાય છે. આ 5 કોષોના વિકાસ આધારિત વિષયો, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો બૌદ્ધિક, શારીરિક, વૈચારિક, માનસિક અને આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષના વિકાસથી આવનારી પેઢીને પોદાર જમ્બો કિડ્સ દ્વારા સફળ, મહાન, જાગૃત, મહેનતુ અને આદર્શ મનુષ્ય બનાવવાનું બીજ શેપી વટવૃક્ષ બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. તરસાલી અને કરાલી સ્થિત પોદાર જમ્બો કિડ્સ સ્કૂલના એન્યુઅલ ફંક્શન 2024નું આયોજન ચંદ્રવદન ચિમનલાલ મહેતા ઓડિટોરિયમમાં કરાયું હતું, જેમાં તરસાલી અને કરાલીના પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તથા સિનિયર કેજીના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં પ્લે ગ્રુપ તરસાલીના દિશાંત સની સિંધે પણ પાર્ટિસિપેટ કરી સરસ મજાનો ડાન્સ કર્યો હતો. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ સાથે વાર્ષિકોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વાર્ષિકોત્સવની ઉજવણી અંતર્ગત બાળકો સાથે તેમના વાલીઓ પણ સહભાગી બની તેમને પણ બાળકો સાથે પાર્ટિસિપેટ કર્યું હતું. બાળકોની મંચ પરની સુંદર પ્રસ્તુતિ જોઈ ઉપસ્થિત વાલીઓ, મહાનુભાવો, શાળાના આચાર્ય, સ્ટાફ સૌ કોઈએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્ય દ્વારા પોદાર જમ્બો કિડ્સ શાળામાં પંચકોષ આધારિત શિક્ષણ સંદર્ભે તેમજ વાર્ષિકોત્સવ 2024ની ઉજવણી સંદર્ભે માહિતી આપી હતી. So we now have a new national education policy, and one of the most important things that's there in this policy is revisiting Indian traditional education systems. So you will see words like Panchakosha, Panchadi, etc. in the national education policy. So while the world took time to come out with Maslow's hierarchy of needs or Bloom's taxonomy, Indian education systems, traditional Indian education systems always had Panchakosha, which means all-round development, and Panchadi, which means the steps of a lesson plan. Now, Jumbo is bringing you Panchakosha for your children in the annual concert. So what are these Panchakoshas? So Panchakoshas are Annamaya Kosh, which means physical development. Pranamaya Kosh, which means the energy, which means the internal body development. Then you have Manomaya Kosh, which means your mind layer, how your mental abilities develop. Then you have Vijnamaya Kosh, which means your wisdom. How are you going to learn cognitively? And you have the Anandamaya Kosh, which is the bliss layer, which means the creative arts, dance, music, etc. Learn more about this in our fantastic annual concert, Jumbo's Panchakosha, because our children need the power pack 5. The 5 of Panchakosha, the 5 necessary skills to become the all-round individuals we want them to become. So come with your family and watch as our children dance and talk and